ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીકથી કામ પર જઈ રહેલા બાઇક સવારને અજાણ્યા ઈસમોએ આંતરી ગળા પર ચપ્પુ મૂકી એની પાસેની સોનાની ચેન અને અંગૂઠીની લૂંટ ચલાવી ભાગી ગયા હતા। આ મામલે બાઇક સવાર ઈસમે ઝઘડિયા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ દોડતી થઈ હતી। ભરૂચ જિલ્લાના પાણેથા ગામના રહીશ અને હાલ રાજપાટીમાં રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જેસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે। તેઓએ આજરોજ રાબેતા મુજબ પોતાની મોટરસાઇકલ લઈ રાજપાટીથી કરાર થઈ નોકરી જવા નીકળ્યા। તેઓએ કરાર નજીક પસાર થતા તે દરમિયાન ગરનાળા નજીક હાથમાં બે છરા સાથે હથિયાર લઈને ઉભેલા બે ઈસમોએ બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા કલ્પેશ પટેલે બાઇક ઊભી રાખી હતી। ત્યારબાદ અજાણ્યા હિન્દીભાષી ઈસમોએ કલ્પેશના ગળા ઉપર છરો મૂકી દેતા તેઓ ગભરાઈ ગયા હતા। બંને રૂમટાળું લુંગી પહેરીને હિન્દી ભાષામાં બોલતા હતા, જેથી તેમણે રૂમટાળુઓને કહ્યું, મને મારશો નહીં, પણ મારા પાસે જે હોય તે બધું તમને લઈ લો, હું આપી દઈશ। ત્યારબાદ રૂમટાળુએ તેમને ગળામાં પહેરેલી સોનાની ચેન બે વીંટી લઈને નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા। ત્યારબાદ રૂમટાળુ ભોગ બનેલા કલ્પેશ પટેલ તાત્કાલિક ઝઘડિયા પોલીસ મથકે પહોંચી ખબર આપતા પોલીસ પણ દોડતી થઈ હતી। આ મામલે કલ્પેશ પોલીસને જણાવ્યું હતું કે બંને ઈસમ હિન્દી બોલતા હતા અને તેમણે ટી-શર્ટ અને લુંગી પહેરી હતી। પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી। ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી લૂંટારુઓ અંગે તપાસ શરૂ કરી હતી। કલ્પેશ પટેલની 1,87,000 મુદ્દામાલની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં એલસીબી અને એસઓજી સહિતની ટીમો અલગ અલગ ટીમો બનાવી લૂંટારુઓનું પગલું મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવિધા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા। એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા ઉપર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે। તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે। આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે। એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે। મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાનેથા, હું રાજપાટી રહું છું, શિવદર્શન સોસાયટી। મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો, એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી, એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું, પાણીની અંદર ઊભેલા હતા તે મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો। એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ઘુસા દો ચપ્પુ। એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના, મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી। એટલે મારી એને પહેલાં એમ કહીને ચેન તોડી લીધી। ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી। ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા જતા રહ્યા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ દીધી ઝઘડિયા। બસ આ બનાવ બન્યો। મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું એમને।